માવા વગર માવા જેવો ટેસ્ટ લાવવા માટે તલ અને સિંગદાણાની ચીક્કીમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું, જેથી કરી આપણે આ તલ અને સિંગની ચીક્કીમાં એક માવા જેવો ટેસ્ટ આવશે। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી નવી નોટિફિકેશન મળતી રહે અને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા। સિંગદાણા તલની ચીક્કી બનાવવા માટે કોઈ ખાસ સામગ્રીની જરૂર નહીં પડે। ઘરમાં સરળતાથી બને એવી એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી તલ સિંગની ચીક્કી બનાવવા માટે 1 વાટકી સિંગદાણા, 1 વાટકી તલ અને 1 વાટકી ગોળ લીધેલો છે, જેની આપણે કતરણ કરી લીધેલી છે। 3 ચમચી મિલ્ક પાવડર લેવાનો છે, ઇલાયચી પાવડર અને પિસ્તાનો ભૂક્કો લીધો છે ગાર્નિશિંગ માટે। તો સૌ પ્રથમ જાડા તળિયાવાળી આપણે કઢી લેવાની છે। પછી તેમાં તલ એડ કરી અને આ રીતે ચટકવાનો અવાજ ના આવે ત્યાં સુધી આપણે તેને શેકવાના છીએ। ગેસની ફ્લેમ પહેલા આપણે મીડિયમ રાખીશું અને લાસ્ટમાં આપણે સ્લો કરી દઈશું। તો આ રીતે ચટકવાનો અવાજ આવે ત્યાં સુધી આપણે તલને શેકી લેવાના છીએ। તલને એક થાળીમાં આપણે કાઢી લઈએ જેથી ઠંડા થઈ જાય। હવે આપણે સિંગદાણાને પણ સારી રીતે શેકી લઈએ। સિંગદાણાને શેકવા માટે પણ મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે અને લાસ્ટમાં આપણે સ્લો ગેસની ફ્લેમ કરી દઈશું। તો આ રીતે કામ મારું સરળ રહે તેના માટે મેં બધા સિંગદાણાને શેકી લીધા છે, કારણ કે મારે સિંગદાણાની ચીક્કી પણ બનાવવાની છે। તો આ રીતે બધા સિંગદાણાને સરસ શેકી લઈએ। સિંગમાંથી સરળતાથી ફોતરા નીકળે ત્યાં સુધી આપણે સિંગદાણાને પણ શેકી લેવાના છે। તો હું તમને આ રીતે હાથમાં એક દાણો લઈને બતાવું છું। તમે જોઈ શકો છો કે આ રીતે સરળતાથી ફોતરા નીકળી જશે। તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તલ પણ સરસ ઠંડા થઈ ગયા છે, તો ગ્રાઇન્ડર જારમાં આપણે ક્રશ કરવા માટે લઈ લઈએ। તેમાંથી 2 ચમચી જેટલા તલ આપણે અલગ લઈ લઈએ ગાર્નિશિંગ માટે। તો ગ્રાઇન્ડર જારમાં આપણે તલને લઈ લઈએ, રિવર્સ બાજુ ફેરવતા જઈ અને તલને ગ્રાઇન્ડ કરવાના છે। ચાલુ બંધ કરતા જઈ અને આપણે આ રીતે સરસ તલને પણ ગ્રાઇન્ડ કરી લીધા છે। તમે જોઈ શકો છો તલમાંથી તેલ છૂટું ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીતર સ્વાદ સારો નહીં આવે। હવે આપણે આ રીતે કોટનના કપડામાં સિંગદાણાને લઈ અને આ રીતે હાથેથી મસળતા જઈ અને તેના ફોતરા કાઢી લેવાના છે। સિંગદાણા થોડા ગરમ હોય ત્યાં સુધી જ આ પ્રોસેસ કરવાની છે, જેથી કરી સરળતાથી ફોતરા નીકળી જાય। અને આ રીતે જારાની મદદથી આપણે ફોતરાને પણ કાઢી લઈએ। બધા સિંગદાણામાંથી ફોતરા સરસ નીકળી ગયા છે। હવે આપણે 1 વાટકી જેટલા જે માપ લીધું હતું તેટલા ગ્રાઇન્ડ જારમાં સિંગદાણાને લઈ લઈએ અને તેને પણ ગ્રાઇન્ડ કરી લઈએ। હવે એક જાડા તળિયાવાળી કઢીમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી અને ગોળનો પાયો બનાવવાનો છે, મીન્સ ગોળ ઓગળે ત્યાં સુધી તેને ગરમ કરવાનો છે। મેં 1 વાટકીથી થોડો વધારે ગોળ એડ કર્યો છે। 1 વાટકી માં બરોબર જ છે, પરંતુ થોડું ગોળ પણ વધારવા માટે મેં થોડો વધારે ગોળ એડ કર્યો છે। હવે આપણે 1 ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી ઇલાયચીનો પાવડર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈએ। ગોળ ઓગળી જાય એટલે તરત જ આપણે સિંગદાણા અને તલનો પાવડર કરેલો છે તે એડ કરી દઈએ। પછી 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે। ગોળ ઓગળી જાય એટલે તરત જ પાવડર એડ કરી દેવાના છે, તેનો પાયો નથી બનાવવાનો, નહીતર ચીક્કી કઠણ બની જશે। ખાલી ગોળને ઓગાળવાનો જ છે। હવે આપણે બાઇન્ડિંગ માટે 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ બધું જ। બાઇન્ડિંગ થવા માટે આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરી શકીએ છીએ અને પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે।
પછી ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં બનાવેલી સુખડીને સારી રીતે પાથરી દઈએ અને આ રીતે તમે તાવીતાની મદદથી અથવા તો સ્પેચ્યુલાના મદદથી હાથથી અથવા તો વાટકીથી પ્રેસ કરી લેવાનું છે સારી રીતે. જ્યાં સુધી ચીક્કી ગરમ હોય ત્યારે જ આપણે પ્રેસ કરી લેવાનું છે. ઉપરથી આપણે બાકી રાખેલા આ રીતે તલને પણ સ્પ્રિંકલ કરી લઈએ અને તેને પણ વાટકીની મદદથી પ્રેસ કરી લઈએ. વાટકીથી પ્રેસ નથી થતા માટે મેં આ રીતે સ્પેચ્યુલાના મદદથી એક હાથેથી આ રીતે રાખી અને પ્રેસ કરી લીધા છે, જેથી કરી ચીક્કીમાં સારી રીતે તલ પણ પ્રેસ થઈ જાય. અને ઉપરથી આપણે પિસ્તાનો ભૂક્કો એડ કરવાના છે. પિસ્તાનો ભૂક્કો સ્પ્રિંકલ કરવો ઓપ્શનલ છે, તમે એકલા તલ પણ એડ કરી શકો છો, પરંતુ લુક સારો આવે તેના માટે મેં આ રીતે પિસ્તાના ભૂક્કાને સ્પ્રિંકલ કરી લીધો છે. તેને પણ સારી રીતે પ્રેસ કરી લઈએ જેથી કરી ચીક્કીમાં સરસ પ્રેસ થઈ જાય. માવા જેવો ટેસ્ટ આપવા માટે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યું હતું, તે છે 3 ચમચી મિલ્ક પાવડર, જેનાથી આ ચીક્કીમાં એકદમ માવા જેવો ટેસ્ટ આવશે. તમે મિલ્ક પાવડરની જગ્યાએ ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડરનો માવો પણ એડ કરી શકો છો તમારી પાસે માવો ના હોય તો, અથવા તો તમે ડ્રાય ફ્રૂટ્સનો પાવડર પણ એડ કરી શકો છો, જેમ કે કાજુ, બદામ અને પિસ્તા. પછી ગરમ હોય ચીક્કી ત્યારે જ આપણે આ રીતે ચપ્પુની મદદથી કટ કરી લેવાના છે. મીન્સ 5 મિનિટ થઈ જાય પછી આપણે ચપ્પુની મદદથી કટ કરવાના છે, જેથી ચીક્કી હજુ ગરમ જ છે. શિયાળામાં તલ સિંગદાણા ખાવા જ જોઈએ, જેથી શરીરમાં ગરમાવો રહે તથા શરીરને પણ મજબૂત બનાવે છે. આ તલ સિંગદાણાની ચીક્કીને ગજક પણ કહેવામાં આવે છે. આપણે આ ચીક્કીને ઉત્તરાયણ સ્પેશિયલ બનાવી છે. તલ અને સિંગદાણા બંને સરખા પ્રમાણમાં રાખશો તો ટેસ્ટ બમણો થઈ જશે. તો હું આ રીતે તમને એક પીસને આ રીતે કાઢીને બતાવું છું. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી તલ અને સિંગદાણાની ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે. જો આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. આવી ઉત્તરાયણ સ્પેશિયલ બીજી પણ રેસીપી જોવા માટે ચેનલમાં બન્યા રહો. તો આપણે તલ અને સિંગદાણાની ચીક્કીને આ રીતે ડબ્બામાં ભરી લઈએ. તમારે નેક્સ્ટ રેસીપી કઈ જોઈતી છે તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી હું એ પ્રયત્ન કરું કે તમે જે કોમેન્ટમાં રેસીપી આપી છે તે હું બનાવું. આજની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. ટિલ ધેન કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ. બાય, ટેક કેર ઓફ યુ.